students, you are welcome in the classroom of semester 3 practicals. So today we are going to discuss about your practicals. You have mainly 3 papers. One is of practical and 2 are of theories. એટલે કે તમારે મેઇનલી 2 પેપર થિયોરીના છે અને 1 પેપર છે પ્રેક્ટિકલ્સનું છે, જેના અંદર પ્રેક્ટિકલ પેપર ઇઝ ઓફ 100 માર્ક્સ, જેના અંદર તમારે મેઇનલી 2 એક્સરસાઇઝ આવે છે. એક ફર્સ્ટ એક્સરસાઇઝ છે એ છે પ્રિપરેશન ઓફ ફાઇન કેમિકલ્સ and second exercise is of qualitative organic analysis of binary mixtures. એટલે કે પહેલી એક્સરસાઇઝ ની અંદર ફાઇન કેમિકલ્સ ની પ્રિપરેશન છે અને બીજી એક્સરસાઇઝ ના અંદર બાઇનરી મિક્સચર એટલે કે બે પદાર્થો, બે કાર્બનિક પદાર્થોનું મિશ્રણ હોય એનું સેપરેશન એટલે કે અલગીકરણ અને તેનું એનાલિસિસ, જેમાંથી તમે અગાઉના સેમેસ્ટરમાં ઓર્ગેનિક સ્પોટિંગ એટલે કે કાર્બનિક પદાર્થનું ગુણાત્મક પૃથ્થકરણ એ શીખી ગયા છો. In that paper you have studied about organic spotting, but it is for only single substance, or you can say single component. Here you will have exercise of mixture of 2 components. બરાબર. અત્યારે તમારે જે એક્સરસાઇઝ આવશે એ 2 કાર્બનિક પદાર્થના મિશ્રણની એક્સરસાઇઝ આવશે, જેમાં સૌપ્રથમ તમારે બંને કાર્બનિક પદાર્થોને છૂટા પાડવાના છે, અલગ પાડવાના છે અને પછીથી તમારે એનું આઈડેન્ટિફિકેશન એટલે કે એનાલિસિસ સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે. તો આપણે વાત કરશું અગાઉ તમે શીખી ગયા છો એના વિશે થોડું ઓવરવ્યૂ લઈ લઈશું, બીકોઝ તમારે આના અંદર એક કમ્પોનન્ટનું ડિટેલમાં ભણવાનું છે. તો તમે અગાઉ જે ભણી ચૂક્યા છો એની આપણે નાની એવી વાત કરી લઈએ. તો આપણે અત્યારે જે વાત કરવાની છે ટોપિક છે ક્વોલિટેટિવ ઓર્ગેનિક analysis of binary mixtures, right? But earlier you have studied about single component exercise, so we will have some discussion about that single component. For single component, you have started with primary test. જ્યારે અગાઉના સેમેસ્ટરમાં તમે કાર્બનિક પદાર્થનું ગુણાત્મક પૃથ્થકરણ કરતા હતા, તો તમે શરૂઆત જે છે એ પ્રાથમિક કસોટીઓથી કરતા હતા, જેના અંદર પ્રાઇમરી ટેસ્ટ, જેના અંદર તમે પદાર્થની વાસ, પદાર્થની સ્થિતિ, પદાર્થનો રંગ એટલે કે સ્ટેટ, કલર, ઓર્ડર, ત્યારબાદ તમે કસોટી કરતા હતા હીટિંગ અને પોર્સેલિન પીસ, હીટિંગ અને કોપર ફોઇલ એટલે કે પદાર્થને પોર્સેલિનના ટુકડા પર ગરમ કરતા, પદાર્થને કોપર ફોઇલ એટલે કે કોપરના પતરી પર, તાંબાની પતરી પર ગરમ કરતા. ત્યારબાદ તમે સ્ટેપ બાય સ્ટેપ ઘણી કસોટીઓ કરતા. એના પછી જે ટેસ્ટ આવતી પદાર્થનું એ પહેલાં તમે જે ટેસ્ટ કરતા હતા એ કરતા હતા તમે સોલ્યુબિલિટી ટેસ્ટ એટલે પદાર્થની દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્યતા કરતા હતા તમે લોકો, અને હીટિંગ એના ડ્રાય ટેસ્ટ મતલબ કે પદાર્થને શુષ્ક કસનળીમાં ગરમ કરવાની ટેસ્ટ કરતા હતા.
આ બધી મુખ્યત્વે પ્રાથમિક કસોટીઓ છે, બરાબર. એના પછી તમે જે કરતા હતા એ પદાર્થનો રાસાયણિક સ્વભાવ, પદાર્થનો રાસાયણિક સ્વભાવ શોધતા હતા. ઘણીવાર બુકના અંદર સ્ટેપ્સ અલગ હોય, લાઈક ઘણી બુકના અંદર સંતૃપ્તતા કસોટી પહેલા આપેલી હોય, પછી પદાર્થનો રાસાયણિક સ્વભાવ શોધવાની કસોટી આપેલી હોય, એ રીતે બની શકે છે. તો આપણે લઈએ ધારો કે પદાર્થનો રાસાયણિક સ્વભાવ, તો તમે પદાર્થનો રાસાયણિક સ્વભાવ શોધતા હતા, તો એના અંદર પદાર્થનો રાસાયણિક સ્વભાવ કેવો છે? એસિડિક, ફિનોલિક, બેઝિક ઓર ન્યુટ્રલ. સિંગલ કમ્પોનન્ટ હતું એટલે ગમે તે એક રાસાયણિક સ્વભાવ મળે, બટ અહીંયા એ તમારે ભણવાનું છે બાઇનરી મિક્સચર, મતલબ કે મિક્સચર ઓફ ટુ કમ્પોનન્ટ્સ, રાઈટ. સો ઇન ધીસ યુ હેવ combinations of different combinations like acid plus phenol, phenol plus base, or whatever, neutral plus neutral, or you may have base plus neutral. So we will discuss it later. Right now we are discussing about this all test for single components. So in primary test you have performed state, color, order, hitting on a porcelain piece, hitting on a copper foil, hitting in a dry test tube, and then solubility test, right. Then chemical nature એટલે કે પદાર્થનો રાસાયણિક સ્વભાવ તમે એ શોધતા હતા. એના પછી આવે છે સંતૃપ્તતા કસોટી, અસંતૃપ્તતા કસોટી with the help of KMnO4 and Br2, એટલે કે KMnO4 અને Br2 ની મદદથી તમે પદાર્થ એ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત તે શોધતા હતા. ત્યારબાદ તમારે કસોટી આવતી હતી, અમુક સ્પેશિયલ ટેસ્ટ આવતી હતી, લાઈક સોડા લાઇમર ટેસ્ટ, ન્યુટ્રલ FeCl3 ટેસ્ટ, બરાબર છે. તો એવી બધી કસોટીઓ તમે પ્રાથમિક કસોટીઓની અંદર પરફોર્મ કરતા હતા. નેક્સ્ટ ટેસ્ટ તમે જે કરતા હતા એ કરતા હતા ડિટેક્શન ઓફ elements, એટલે કે તત્વોની પરખ કસોટી. ડિટેક્શન ઓફ એલિમેન્ટ્સ એટલે કે તત્વોની પરખ કસોટી, એને આપણે કહેતા હતા લેસાઇન કસોટી, જેના અંદર પદાર્થમાં તમે સ્ટેપ બાય સ્ટેપ એક એક ટેસ્ટ કરતા હતા, જેના અંદર આવતી હતી ફર્સ્ટ ટેસ્ટ is for નાઇટ્રોજન, જેના અંદર નાઇટ્રોજન એલિમેન્ટ, નાઇટ્રોજન તત્વ પદાર્થની અંદર હાજર છે કે નહીં એનો તમને ખ્યાલ આવતો હતો. then next test is for sulfur, સલ્ફર પદાર્થના અંદર હાજર છે કે નહીં એના વિશેની માહિતી મળતી હતી. and third one is of હેલોજન, ત્રીજી ટેસ્ટ જે હતી એ હેલોજન પદાર્થની અંદર એટલે કે ક્લોરીન, બ્રોમિન, આયોડિન તત્વ પદાર્થની અંદર હાજર છે કે નહીં જેના વિશેનો તમને ખ્યાલ આવતો. એટલે પદાર્થનું જે તત્વ સમૂહ છે એ શું હોવો જોઈએ જે તમને પદાર્થની લેસાઇન કસોટી એટલે કે ડિટેક્શન ઓફ એલિમેન્ટ્સ ટેસ્ટ, તત્વોની પરખ કસોટી ઉપરથી ખ્યાલ આવતો હતો. તેના પછીની ટેસ્ટ તમે જે કરતા હતા it is detection of functional group. તો ડિટેક્શન ઓફ ફંક્શનલ ગ્રુપના અંદર તમે પ્રાથમિક કસોટીમાંથી જે માહિતી મળે છે લાઈક પદાર્થનો રાસાયણિક સ્વભાવ છે, પછી ડિટેક્શન ઓફ એલિમેન્ટ્સ ટેસ્ટ ઉપરથી તમને જે ઇન્ફોર્મેશન મળી છે એ છે એનો એલિમેન્ટ્સ ગ્રુપ એટલે કે તત્વ સમૂહ. તો ફર્સ્ટ બોક્સ ઇઝ ઓફ એલિમેન્ટ્સ ગ્રુપ, સેકન્ડ બોક્સ ઇઝ ઓફ chemical nature, and third box is possibility of functional groups. એટલે આની મદદથી તમારા કાર્બનિક પદાર્થની અંદર કયા ફંક્શનલ ગ્રુપ્સ ક્રિયાશીલ સમૂહની શક્યતા છે એની માહિતી મળે. બરાબર. ડિટેક્શન ઓફ ફંક્શનલ ગ્રુપ્સની અંદર તમે જે ગ્રુપ્સ આપો એની તમારે નેક્સ્ટ સ્ટેપમાં
કસોટી કરવાની રહે. તો હવે જે છે એ નેક્સ્ટ આવશે એ છે કન્ફર્મેટિવ ટેસ્ટ. ટેસ્ટ ફોર ફંક્શનલ ગ્રુપ્સ. એટલે કે હાજર જે પણ રાસાયણિક સમૂહો તમે અહીંયા ક્રિયાશીલ સમૂહો જે તમે અનુમાન દર્શાવ્યું છે એની એક પછી એક ટેસ્ટ કરતા હતા, બરાબર, અને પછી જે સમૂહ હાજર હોય એની બધી જ કસોટીઓ તમે પરફોર્મ કરતા હતા. એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવે. સૌપ્રથમ તો ડિટેક્શન ઓફ એલિમેન્ટ્સ ની અંદર જો પદાર્થનો રાસાયણિક સ્વભાવ એસિડિક હોય તો એક સમૂહની શક્યતા રહે છે COOH સમૂહ. તો તમે એ સમૂહની કસોટી કરતા હતા અને એની બધી જ કસોટીઓ કરીને તમે કન્ફર્મ કહેતા હતા કે આ રાસાયણિક સ્વભાવ આની અંદર હાજર જ છે. આ પદાર્થનો ક્રિયાશીલ સમૂહ, સોરી, રાસાયણિક સ્વભાવની ક્રિયાશીલ સમૂહ એ હાજર છે, બરાબર. તો કન્ફર્મેટિવ ટેસ્ટ ઉપરથી ક્રિયાશીલ સમૂહની હાજરીનો ખ્યાલ હતો. ત્યારબાદ તમે બે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય એવા પદાર્થો પણ કરી ચૂક્યા છો. એટલે આના સિવાય બીજો ક્રિયાશીલ સમૂહ હોય તો એની હાજરીની માહિતી પણ તમને ડિટેક્શન ઓફ ફંક્શનલ ગ્રુપના અનુમાન પરથી તમે ટેસ્ટ કરો એના પરથી તમને ખ્યાલ આવે. ત્યારબાદ જે ટેસ્ટ આવે છે એ physical constant. MP or B. Physical constant એનો અર્થ પદાર્થનું ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ. તો તમે આ પરફોર્મ કરતા હતા જે તમે ખૂબ સારી રીતે તમને પદાર્થ વિશે આઈડિયા આવે અને ચોક્કસ એનું ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ એ તમને મળે અને તમે એના અનુમાન પરથી આગળ વધી શકો. ત્યારબાદ તમે ટેસ્ટ કરતા હતા confirmative. So the test for substance. અગાઉની બધી જ માહિતી પરથી પ્રાથમિક કસોટીમાં પદાર્થનો રાસાયણિક સ્વભાવ, સંતૃપ્તતા, અસંતૃપ્તતા, એની વાસ, એની સ્થિતિ, દરેક વસ્તુને આવરી લઈને પદાર્થની અંદર હાજર રહેલા તત્વો, ત્યારબાદ એના અંદર હાજર રહેલા ક્રિયાશીલ સમૂહની શક્યતાઓ, ત્યારબાદ તે પદાર્થની અંદર કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે તેની ચોક્કસ માહિતી, ત્યારબાદ તેનું ગલન બિંદુ શું છે અને આ બધી જ માહિતીની આધારે કયા પદાર્થની શક્યતા છે તેની માટેની ટેસ્ટ એટલે કે તમે કહી શકો છો ટેસ્ટ ફોર સબસ્ટન્સ એ તમે પરફોર્મ કરતા હતા. એના પછી તમે જે પરફોર્મ કરતા હતા એ છે મતલબ કે બોક્સ આપતા હતા રિઝલ્ટ અને ત્યારબાદ રિઝલ્ટ અંદર ટોટલ ઇન્ફોર્મેશન જેટલી પણ એક્ઝામિનેશન રિલેટેડ તમને અગાઉ સમજાવેલી છે બધી જ માહિતી પદાર્થ વિશેની, તેનું બંધારણ અને તેનું ગલન બિંદુ, તેની સ્થિતિ, તેનો રાસાયણિક સ્વભાવ, દરેક વસ્તુને લઈને તમે આખું રિઝલ્ટ તૈયાર કરતા હતા. ત્યારબાદ આવે છે પ્રિપરેશન ઓફ derivative and its melting point. એટલે કે ત્યાર પછી આવતી
મેલ્ટિંગ પોઈન્ટ એટલે એનું ગલનબિંદુ લેવાનું. એટલે જે તે પદાર્થ તમે શોધી કાઢ્યો છે કે તમારે આ પદાર્થ આપવામાં આવેલો છે કાર્બનિક પૃથ્થકરણના અંદર, તો તેનામાંથી જે બીજી કોઈ પણ પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય એને કહેવામાં આવે છે ડેરિવેટિવ, અને તમારે એક ટેસ્ટ ટ્યુબ જે છે એ ડેરિવેટિવની બનાવવાની અથવા તો સબમિટ કરવાની હોય. તો આ રીતે અગાઉ અમે FYBSc ના અંદર ડિટેલ ઓર્ગેનિક સ્પોટિંગ શીખી ગયા છો. આ ઓર્ગેનિક સ્પોટિંગ એ જે છે એ સિંગલ કોમ્પોનન્ટ માટેનું હતું, બરાબર. હવે જે ભણવાનું છે એ બાઇનરી મિક્સચર એટલે ઇટ ઇઝ ફોર ટુ કમ્પોનન્ટ્સ, રાઈટ. તો આપણે હવે એની ડિટેલમાં વાત કરીશું. Qualitative organic analysis of binary mixtures. તો આપણે બાઇનરી મિક્સચરની વાત કરીએ તો એના અંદર તમે કહી શકો છો ક્વોલિટેટિવ ઓર્ગેનિક સેપરેશન એન્ડ એનાલિસિસ ઓફ બાઇનરી મિક્સચર. એટલે કે કાર્બનિક પદાર્થનું જે છે એ અલગીકરણ, જે મિશ્રણ આપેલું છે તેમાંથી અલગીકરણ અને પછી તેનું પૃથ્થકરણ, અલગ અલગ કમ્પોનન્ટનું અલગ પૃથ્થકરણ તમારે પરફોર્મ કરવાનું છે. પહેલા કોઈ પણ બે કાર્બનિક પદાર્થનું મિશ્રણ આપેલું છે એને તમારે સેપરેટ કરવાના છે, અને પછી હમણાં આપણે જોયું એ રીતે સિંગલ કમ્પોનન્ટ તમારે પરફોર્મ કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ સેપરેટ બોથ ધ કોમ્પોનન્ટ્સ and then purify it and then perform it as a single component, right. એટલે પહેલા તમારે બંનેને સેપરેટ કરી લેવાના, પછી એને પ્યુરિફાય કરવાના એટલે પ્યોર ફોર્મમાં વોશ ઇટ with water and crystallize it, dry it, all steps are involved, right. તો તમારે પહેલા એને સેપરેટ કરવાનું છે, પછી પ્રેસિપિટેશન, રીપ્રેસિપિટેશન થશે, ફિલ્ટર કરવાનું છે, ડ્રાય કરવાનું છે અને તેને રીક્રિસ્ટલાઇઝેશન તમે જેને કહી શકો છો એ કરવાનું છે, અને પછી સિંગલ કમ્પોનન્ટની જેમ જ તેને પરફોર્મ કરવાનું છે, બરાબર. ખ્યાલ આવી ગયો. એટલે પાછળની જે એક્સરસાઇઝ છે એ તમારા માટે ઇઝી છે અને મેં અત્યારે ફરીથી ડિસ્કસ કરી દીધી છે. હવે જે તમારે કરવાની વસ્તુ છે એ જે નવું છે તમારા માટે એ છે ટુ કમ્પોનન્ટને સેપરેટ કઈ રીતે કરવા. જે એક્સરસાઇઝ તમારા માટે નવી છે અને તમારે એક્ઝામના અંદર આખી એક્સરસાઇઝ પરફોર્મ કરવાની છે. ફર્સ્ટ ઇઝ સેપરેશન એન્ડ ધેન આઇડેન્ટિફિકેશન ઓર યુ કેન સે એનાલિસિસ, whatever you can say. So first of all we will start with how many kind of mixtures are in your syllabus. તમારા સિલેબસની અંદર કેવા કેવા મિક્સચર્સ હોઈ શકે છે, પદાર્થનું મિશ્રણો કેવા કેવા હોઈ શકે છે, બરાબર. આપણે એની વાત કરીએ તો તમારે જે મિશ્રણ બાઇનરી મિક્સચર છે તો એના અંદર હોઈ શકે છે ટુ solids, solid plus another substance is also solid and both are mixed well, or you may have two miscible liquids. One substance is in liquid form and another substance is also in liquid form, right. And then third one is one solid and another, मतलब कि one solid and one liquid.
મિશ્રણ આવી શકે તો એ છે બે સોલિડનું મિશ્રણ, એટલે કે બે ઘન પદાર્થનું મિશ્રણ. એક ઘન પદાર્થ હોય અને બીજો પણ ઘન પદાર્થ હોય અને એનું તમને મિશ્રણ સારી રીતે મિક્સ કરીને તમને આપવામાં આવેલું હોય, તમને ખ્યાલ ના આવે કે આના અંદર કયા બે પદાર્થો છે, એ રીતનું મિશ્રણ બનાવીને આપવામાં આવેલું હોય અને એનું તમારે અલગીકરણ અને પૃથ્થકરણ કરવાનું રહે. બીજું, બે મિસિબલ, ટુ મિસિબલ લિક્વિડ્સ મતલબ એકબીજાની અંદર ભળી જાય એવા, મિસિબલ મતલબ એકબીજાની અંદર દ્રાવ્ય થઈ જાય એવા, ભળી જાય એવા મિશ્રણની વાત કરીએ તો એવા બે પ્રવાહી પદાર્થોનું મિશ્રણ આપવામાં આવી શકે છે, અથવા તો એક ઘન પદાર્થ અને એક પ્રવાહી પદાર્થનું મિશ્રણ આપવામાં આવી શકે છે. તો આ ત્રણમાંથી કોઈ પણ મિશ્રણ એ તમને આપવામાં આવે એક્ઝામના અંદર તો તમારે સૌપ્રથમ એનું વર્ગીકરણ અને ત્યારબાદ એનું પૃથ્થકરણ એ પરફોર્મ કરવાનું રહે. તો હવે આપણે વાત કરીએ એ ટુ સોલિડ મિક્સચર્સની વાત કરીએ. જે મિશ્રણ તમને આપવામાં આવ્યું છે તે બે ઘન, તમને આંખથી તમને જોઈને ખ્યાલ આવી શકે છે કે આ બે ઘન પદાર્થોનું મિશ્રણ છે, બે પ્રવાહી પદાર્થનું મિશ્રણ છે, અથવા તો સેમી સોલિડ એટલે કે એક પ્રવાહી પદાર્થ હોય અને બીજો ઘન પદાર્થ હોય, અથવા તો એવું પણ બની શકે છે કે બે ઘન પદાર્થો હોય અને એક પદાર્થનું જે છે ગલનબિંદુ એ નીચું હોવાના લીધે એ તમને પીગલિત સ્થિતિમાં જોવા મળે, પણ એકચ્યુઅલી જ્યારે તમે પદાર્થ તમારા હાથમાં આવે એટલે તમે જોઈ અને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે એ મિશ્રણ શેનું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ટુ સોલિડ્સની, બે ઘન પદાર્થના મિશ્રણની વાત કરીએ. તો તમે અગાઉ ભણી ગયા છો એ રીતે પદાર્થના, હવે આપણે વાત કરીએ તો એ રાસાયણિક સ્વભાવના આધારે વાત કરીએ છીએ. તો રાસાયણિક સ્વભાવની અંદર તમને લોકોને ખ્યાલ છે કે રાસાયણિક સ્વભાવ મેઇનલી of it is acidic or basic or phenolic or neutral. You may have any. તમારે એમાંથી કોઈ પણ હોઈ શકે છે. પદાર્થનો રાસાયણિક સ્વભાવ એસિડિક હોય, બેઝિક હોય, ફિનોલિક હોય કે તટસ્થ હોય, એમાંથી કોઈ પણ રાસાયણિક સ્વભાવ એનો પદાર્થ તમને આપેલો હોય. હવે જ્યારે મિશ્રણની વાત છે ત્યારે થોડી આગળ વધવાનું છે. એટલે આના અંદર એક વસ્તુ છે કે તેની સ્થિતિ, એટલે બે ઘન પદાર્થોનું મિશ્રણ છે કે બે પ્રવાહી પદાર્થોનું મિશ્રણ છે કે એક ઘન અને પ્રવાહી પદાર્થનું મિશ્રણ છે. પછી જે જવાબ છે એ છે એનો રાસાયણિક સ્વભાવ, કેમિકલ નેચર ઓફ ધ સબસ્ટન્સ. તો એના અંદર વાત કરીએ તો તમારા બાઇનરી મિશ્ર છે એટલે બે પદાર્થોનું મિશ્રણ આપેલું છે. તો તમારે કોઈ પણ ઘણી બધી ટાઈપ્સ છે મિશ્રણની, આપણે વન બાય વન એક ડિસ્કસ કરીએ છીએ. તો એમાંથી પહેલી ટાઈપ લઈએ છીએ એ છે પદાર્થ, બે પદાર્થોનું જે મિશ્રણ છે એમાં રાસાયણિક સ્વભાવ પદાર્થનું એસિડિક પ્લસ ફિનોલિક, એટલે કે એક એસિડ હોય અને એક ફિનોલ હોય એનું તમને મિશ્રણ આપેલું હોય. યુ કેન રાઇટ એઝ એસિડ એન્ડ ફિનોલ. બીજું તમે કહી શકો છો એટલે જે બે પદાર્થો છે એમાંથી એકનો રાસાયણિક સ્વભાવ એસિડિક હોય અને બીજાનો ફિનોલિક હોય. આવા પ્રકારની શક્યતાની આપણે વાત કરીએ છીએ. પછી જેમ તમે ડિટેલ ટેસ્ટ કરશો એ રીતે તમને વધારે આઈડિયા આવતો જશે. બરાબર. સેકન્ડ ટાઈપ ઇઝ એસિડ પ્લસ બેઝ. થર્ડ ટાઈપ ઇઝ એસિડ plus neutral. Fourth type is phenol plus base. Type number 5 is phenol plus neutral. Type number 6 is base plus neutral.
Number 7 is neutral plus neutral. Okay, students, got it? ફર્સ્ટ ટાઈપ જેના અંદર એક પદાર્થ એસિડિક હોય, બીજો ફિનોલિક હોય. બીજી ટાઈપની અંદર એવું પણ આપવામાં આવે કે એક પદાર્થનો રાસાયણિક સ્વભાવ એટલે કે એક એસિડિક પદાર્થ આપ્યો હોય અને એક બેઝિક આપ્યો હોય. ત્રીજી ટાઈપની અંદર એક એસિડિક આપ્યો હોય અને એક ન્યુટ્રલ સબસ્ટન્સ આપવામાં આવેલો હોય. ચોથી ટાઈપની અંદર એક ફિનોલિક હોય અને બીજો બેઝિક હોય. ત્યારબાદ ફિનોલિક પ્લસ ન્યુટ્રલનું મિશ્રણ આપવામાં આવેલું હોય અથવા તો બેઝ પ્લસ ન્યુટ્રલનું મિશ્રણ આપવામાં આવેલું હોય અથવા તો ન્યુટ્રલ પ્લસ ન્યુટ્રલ ટાઈપનું મિશ્રણ આપવામાં આવેલું હોય. તો જો આ વસ્તુ આપણા મગજમાં હોય તો આપણે રાસાયણિક સ્વભાવના આધારે એ છે એનું સેપરેશન કરી શકીએ.